અમદાવાદમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા ગર્ભપાતના કૌભાંડનો પર્દાફાશ થયો છે। બાવળાના પનામાં ગેસ્ટ હાઉસમાં રેડ કરી આ કૌભાંડ ઝડપી લેવાયું છે। ગર્ભપાતની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી। અમદાવાદ એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત રેડ કરી 3 મહિલાઓ અને એક તાજું જ ગર્ભપાત ભ્રૂણ પણ મળી આવ્યું છે। ત્રણેય મહિલાઓ સામે બાવળા પોલીસે ગુનો પણ નોંધ્યો છે। ધોળકાની રહેવાસી આરોપી હેમલતા દરજી નર્સ તરીકે કામ કરે છે। ગર્ભપાત કરવાની કોઈ ડિગ્રી ન હોવા છતાં ગર્ભપાત કરાવતી હતી। ઝી 24 કલાકની ટીમે રેકેટ જ્યાં ચાલતું હતું ગેસ્ટ હાઉસમાં ત્યાં પહોંચી ગેસ્ટ હાઉસના સ્ટાફ સાથે કરેલ વાતચીતમાં પણ ખુલાસા થયા। હોટલ માલિક બાબુલાલ અને તેમના પુત્ર સચિનને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા છે। જોઈ રહ્યા છો એક મોટા ગર્ભપાત રેકેટનો પણ પર્દાફાશ થયો છે। જિલ્લા એસઓજી ટીમ એમના પીઆઈ એસએન રામાણીનાઓને બાતમી મળે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પનામા ગેસ્ટ હાઉસ ખાતે એક મહિલા નામે હેમલતાબેન દરજી જે ધોળકા વિસ્તારના રહેવાસી છે તેઓ ગેરકાયદેસર રીતે ગર્ભવતી મહિલાઓનું ગર્ભપાત કરાવી રહ્યા છે। આ બાતમી મળતા જ એસઓજીની અને હેલ્થની ટીમ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચે અને ત્યાં હેમલતાબેન અને તેમની સાથે તેમણે તાજું જે ગર્ભપાત કરાવેલ તે ભ્રૂણ અને મહિલા દર્દી જે હતા એ અને ટેબ્લેટ્સ મળી આવેલ હતી। હેલ્થની ટીમ દ્વારા આ જે ભ્રૂણ છે તેને અને ટેબ્લેટ્સને રિકવર કરવામાં આવેલ છે અને તેમના દ્વારા બાવળા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસની કલમ 9192 મુજબ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। આ જે મહિલા છે તે છેલ્લા 2 થી 3 વર્ષથી કરી રહેલ હતા। આ સાથે તેમણે નર્સિંગનો કોર્સ કરેલો છે જેથી જે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં ડૉક્ટર સાથે તેમણે કામગીરી કરેલ હોય જેથી આ કાર્યવાહીથી એ પરિચિત હતા અને આ ગર્ભપાત કરાવવાની ડૉક્ટરની કોઈ ડિગ્રી ધરાવતા ન હતા। તેમની પાસે કોઈ જ ટેબ્લેટ્સ આપી શકે તેવી ડિગ્રી ન હતી। તેમ છતાં તેઓ ડિગ્રી વગર મહિલાઓ તેમને જ્યારે સંપર્ક કરતી અને જેમાં મોટા ભાગે પહેલાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફિમેલ ચાઇલ્ડ હોય તો તેનું ગર્ભપાત કરાવવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે અથવા તો મોટાભાગે દર્દીના ઘરે જઈને ગર્ભપાત કરાવતા હતા। અમદાવાદ ગ્રામ્યમાં આવેલ બાવળા ખાતે એક ગર્ભપાતનું રેકેટ પકડાયું છે। પનામા હોટલ ગેસ્ટ હાઉસની અંદર આ રેકેટ ચાલતું હતું કે જ્યાં પોલીસ અને હેલ્થ વિભાગની ટીમે સંયુક્ત રીતે બાતમી આધારે અહીંયા રેડ કરી અને કાર્યવાહી કરવામાં આવી અને આ જે નર્સ જે છે હેમલતા દરજી તેને પકડવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે। અહીંયા જે હોટલ જે છે તેનો સ્ટાફ જે છે એમને કહીશ અહીંયા આપણને બતાવશે એ જગ્યા કે કયા રૂમમાં એ ચાલતું હતું એ રૂમ પણ જોઈશું। કયો રૂમ છે અહીંયા? 105 નંબરનો રૂમ કહી રહ્યા છે। 105 નંબરના રૂમમાં આપણે પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે પોલીસ કાર્યવાહી હોય એટલે પુરાવાનો નાશ ના થાય એટલે અહીંયા આ જોઈ શકાય છે કે લોક મારવામાં આવ્યું છે। આ 105 નંબરનો આ રૂમ છે કે જે રૂમની અંદર અહીંયા ગર્ભપાતની પ્રક્રિયા જે છે તે કરવામાં આવતી હતી। પહેલાં પરીક્ષણ બીજી જગ્યાએ થતું અને બાદમાં અહીંયા આ પ્રક્રિયા થતી જેને લઈને આ જે હોટલના જે માલિક જે છે બાબુલાલ તેમની પણ પૂછપરછ પોલીસે કરી છે અને હજુ પણ ચાલી રહી છે અને આ પ્રકારના રૂમ જોઈ શકાય છે। આ હોટલના રૂમો આ રીતના રૂમો આવેલા છે તેની અંદર આ પ્રક્રિયા જે છે તે ચાલતી હતી। મોટાભાઈ આપનું નામ શું છે? મારું નામ ભરતભાઈ। ભરતભાઈ છે। અચ્છા, તમે અહીંયા કેટલા ટાઈમથી નોકરી કરો છો? 2 દિવસ થયા। 2 દિવસ થયા? 2 દિવસ। તો તમને ખબર હતી આવું અહીંયા કંઈ ચાલે? ના, રાત્રે આવ્યો તો સાહેબ। રાત્રે આવ્યા હતા તો તમે હાજર હતા ત્યારે આ રેડ પડી હતી? હું આવ્યા પછી આ બધું પડી ગયું, સમાધાન થઈ ગયું હતું। સમાધાન થઈ ગયું એટલે તમે આયા ત્યારે પોલીસ ને એ બધા હતા? હતા। એટલે શું થયું હતું? પોલીસ ક્યારે આવી હતી? પોલીસ તો આવ્યા ને એમને સાહેબ આવ્યા ને પછી તો એમને ડાયરેક્ટ રૂમ ચેક કર્યા હતા। ખુલ્યા તે શેઠ હાજર નતા, એમનો છોકરો નતો, હું એક જ હતો। મને કે રૂમ દેખાડી દે તો હું આવી રીતે રૂમ દેખાડ્યા સાહેબ। જોઈ લો અંદર કોઈ હતું રૂમમાં? રૂમમાં તો કોઈ નહીં, ખાલી પેલા રૂમમાં 105 રૂમમાં એમાં તો હતા જ નહીં। કેટલા લોકો હતા અંદર? એમાં 4 હતા। 4 લોકો? કોણ કોણ એ ખબર છે? એમાં સાહેબ જો 2 લેડીઝ હતી અને એક એ હતી બેન ડૉક્ટર। ડૉક્ટર? એ ડૉક્ટર કઈ હોસ્પિટલના છે એ ખબર? હવે એ ખબર નહીં સાહેબ, એ નથી ખબર।
અચ્છા, અને આ ક્યારે થયું હતું? એટલે ગઈકાલે થયું બધું કે આજે થયું હતું? કાલ થયું, રેડ કાલે થઈ હતી. કેટલા વાગે? લગભગ 6-6:30 ના ગારામાં થયું છે. સવારે? હમ. સવારે કે સાંજે? ના, સાંજે. સાંજે. અચ્છા, અગાઉ પણ આવું ચાલતું હતું અહીંયા? હવે એ સાહેબ આપણને ખબર નહીં. દેખાડ નથી. ક્યાંથી તમે ક્યાંથી છો? હું સાણંદથી. સાણંદથી છો. એટલે પેલા અહીંયા નોકરી કરતા હતા કે અહીંયા નજીકમાં ક્યાં? પહેલાં હું નરસરોવર નોકરી કરું છું. આ શેઠે એમ કીધું કે મારે 2 દિવસ બાધા કરવા જવાનું હોય, એટલે કે તું 2 દિવસ હોટલ હાથવા આવ. હું 2 દિવસ આવ્યો, મારા ઘેર જવાનું હતું. આવું બની ગયું. હવે હું ઘેર જઉં તો શેઠને કેવું થાય, ડાઉન અવરો પડક નહીં, એટલે કહું હું જવાનો નહીં. આપણે તો સાચું કેવું ને. શેઠ ક્યાં છે? શેઠ તો પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશન છે. કેટલા લોકોને લઈ ગયા છે? એક કે બે? 2 ના, બાપ દીકરાને 2 લઈ ગયા. બાપ દીકરાને. શું નામ છે એ લોકોના? બાબુલાલ ના સચિન. અચ્છા. બાબુલાલ જે આના માલિક છે અને સચિન તેમનો પુત્ર છે, એ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. અને હેમલતા દરજી જે નર્સ છે તેમને પણ પોલીસ સ્ટેશન લઈ જઈને એક કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. અને જે પ્રકારે પોલીસ પાસેથી માહિતી મળી રહી છે તે પ્રકારે આ જે રેકેટ ચાલતું હતું તે રેકેટની અંદર બરોડામાં આ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. અને તે બાદ અહીંયા આપણે જે પ્રક્રિયા ચાલતી હતી અને આ જે પ્રક્રિયા માટે 5,000 રૂપિયા જે છે તે આ મહિલા લેતી હતી. એટલે તેની સાથે કેટલા લોકો સંડોવાયેલા છે તેની પોલીસ તપાસ કરી રહી છે. સાથે અવારનવાર આ જગ્યા ઉપર જે છે તે આ પરીક્ષણ કરીને ગર્ભપાત કરવામાં આવતું હતું તેવી પણ વાત છે. એટલે કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ તપાસમાં ખુલાસાઓ થાય તે પણ અહીંયા શક્યતાઓ છે. અન્ય ખુલાસાઓને લઈને તેની પણ અહીંયા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સાથે આ જે હોટલ જોઈ શકાય છે, અહીંયા સીસીટીવી કેમેરાઓ પણ છે. આ કેમેરાની પણ પોલીસ અહીંયા તપાસ કરશે. તો આ તપાસની અંદર હજુ વધુ પુરાવા જે છે તે પણ પોલીસને હાથ લાગી શકે છે. અને એક જ હોટલમાં 3 વખતથી વધુ વખત આવી હોવાનું પણ આ મહિલા જે છે તે પણ સામે આવ્યું છે. અને ગર્ભ પરીક્ષણ કરવાની લેબોરેટરીથી લઈ ગર્ભપાત કરવાનું આખું રેકેટ અહીંયા ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ માહિતી ગુપ્ત રાહે મળી હતી અને ગુપ્ત રાહે આ રેડ કરીને આ રેકેટ પકડવામાં આવ્યું છે. હવે આ મહિલા કઈ હોસ્પિટલમાં કામ કરતી, તેનો જે બેકગ્રાઉન્ડ શું છે, આ તમામ વિગતો મેળવવામાં આવી છે. સાથે આ હોટલના માલિક તેને આ બાબતની જાણ હતી કે કેમ, અને જાણ હતી છતાં પણ આ પ્રવૃત્તિ તે કરવા દેતો હતો, તો તેની સામે શું કાર્યવાહી થાય છે, આ તપાસમાં શું ખુલાસા થાય છે તે પણ એક જોવાનું રહેશે. પરંતુ હાલ આ એક મોટું રેકેટ ઝડપાયું છે અને તેમાં મોટા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બાવડા.